75 લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી છે. ખોટી વાત મેં હેલીપેડ પર કીધી હતી. નર્મદા જિલ્લામાં 75 લાખના તોડના આક્ષેપ મામલે હવે રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મનસુખ વસાવાએ તેમની સામે લગાવેલા 75 લાખના તોડના આરોપો નર્મદા જિલ્લા કલેક્ટર અગાઉ જાહેરમાં ખોટા ગણાવ્યા હતા, પરંતુ બાદમાં ઉપરથી દબાણ કરી કલેક્ટરને પોતાની જ વાત ફેરવવા મજબૂર કરવામાં આવ્યા. ચૈતર વસાવાનો આક્ષેપ છે કે સરકાર તરફથી કલેક્ટરને કહેવામાં આવ્યું, સત્તા સામે શાણપણ સારું ન લાગે, અમે કહીએ તેમ જ બોલજો. આવો સાંભળીએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહે છે. કેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલીપેડનો ઉલ્લેખ નહોતો કર્યો. મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલીપેડ વચ્ચે આવતું જ નહોતું. ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને કલેક્ટર શ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. એટલે મેં ક્યાં રજૂઆત કરી, કોણે કરી, કયું સ્થળ હતું એની વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે. એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઊભી કરાવવામાં આવે છે. આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. 2 દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સાથે મા બેનની ગાળો બોલી છે. એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને 2 મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે, તમે બંધારણીય પદ પર છો, નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો, અમે બેઠા છે. જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં. કોઈને ડરવાની જરૂર નથી, ઈડીફીડીથી ડરવાની જરૂર નથી, અમે બેઠા છે. અને આજે પણ તમને કેમ છું, અમે માહિતી માગી છે, અધૂરી જ મળી છે. નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ. અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સીબીઆઈની તપાસ થાય, સીઆઈડીની તપાસ થાય, એ અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં દિન 5માં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ. આ મારા શાક પર પડેલી જે દાગ છે એને મિટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે, તો એનો ખુલાસો થવો જોઈએ. જો ખુલાસા નથી થતા, આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે. અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે, સાહેબ શું કરવાનું? મેં બધાને રોકી રાખ્યા છે. જરૂર જણાશે દિન 5 પછી આહવાન કરીશ મેં બધાને. અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે. સરકાર તમારી છે, પોલીસ તમારી છે, બધું જ તમારું છે. આ પ્રકારની વાયા વાત બંધ કરો. તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલમાં રેકોર્ડિંગ છે, તો જનતાને જાહેર કરો. મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને, સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો. હું તો કેમ છું, મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરીને બીજા દિવસે કલેક્ટરને દબાવે. કલેક્ટરને ધમકાવ્યા છે, અહીંયા ઈડીની વાત કરી છે. કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે, આજે રજા પર ઉતરી ગયેલા. આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે. તમે જોઈ એમની રજા મંજૂર થયેલી છે, છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે. એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું. સરકાર સામે શાનપણ નકામું છે પણ હું સમજી શકું છું. એટલે બિચારા કલેક્ટરને દબાવવા, ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરાના નિવેદન આપ્યું છે. મનસુખભાઈની ચાલ ચરિત્ર બહાર આવ્યું છે. એમનો ચહેરો જોજો, એમનો હાવભાવ જોજો. એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે. તમે જોયું હશે, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ઝઘડેના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી, શબ્દશરણ તડવી સામે લડાઈ હતી. આ જ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે, એમની સામે પણ પડ્યા હતા. ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા, મહેશભાઈ વસાવા સામે, છોટુભાઈ વસાવા સામે, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે. એમની આ વૃત્તિ રહી છે. એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું. ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પાયા વિહોણી વાતો કરે છે. આજે જનતા જાગી ગઈ છે. આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે. એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા, કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા. જે પણ 50 કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના, આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે. એનો એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડીની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય. એ લડત આવનારા દિવસોમાં વધવાની છે.